વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કનેર કિંજલ અને ગઈકાલે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશેની માહિતી મેળવી હતી. બરાબર. આજે આપણે તાક્ષણિક વેગ અને તાક્ષણિક પ્રવાહ ઝડપ વિશેની માહિતી મેળવવાની છે. બરાબર. તો એના માટે આપણે પહેલાં તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ કોને કહેવાશે તેના વિશે આપણે સમજીએ. બરાબર. તો નિયમિત ગતિ કોને કહેવાશે કે જે એવી ગતિ કે જે સમાન સમયગાળાના અંદર સમાન અંતર કાપતું હોય. બરાબર. સમાન સમયગાળાના અંદર સમાન અંતર કપાતું હોય તો એવી ગતિને કઈ ગતિ કહેવામાં આવે છે? નિયમિત ગતિ કહેવામાં આવે છે. અને એવી જ રીતે અનિયમિત ગતિ કોને કહેવાશે કે એ પહેલાં ધારો કે કોઈ કાર છે એ પહેલાં શું કરે છે? ધીમે ધીમે ગતિની શરૂઆત કરે છે, પછી એની ઝડપ ખૂબ જ વધારી દે છે, ફરીથી એ સ્થિર થઈ જાય છે. તો આ પ્રકારની જે ગતિ કહેવાશે એને આપણે અનિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એના પછી આપણે જે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ જોતા હતા કે તો જો કોઈ પદાર્થ છે એ નિયમિત ગતિ કરતો હશે તો એની જે ઝડપ અને વેગ છે એ આપણે સરેરાશ વેગ અને ઝડપ ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. બરાબર. પરંતુ કોઈ એવો પદાર્થ છે કે જે અનિયમિત ગતિ કરે છે તો અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે વેગ અને ઝડપનું મૂલ્ય આપણે કઈ રીતે શોધી શકીએ? બરાબર. કે અનિયમિત ગતિ કરતો પદાર્થ છે એ પદાર્થની એના આપેલા માર્ગની અંદર કોઈ એક ક્ષણે કોઈ એક સમયે એની જો ધારો કે આપણો એનો વેગ અથવા તો વેગની દિશા જાણવી હોય તો આપણે એ સરેરાશ વેગ દ્વારા જાણી શકતા નથી. બરાબર. એટલા માટે આપણે સરેરાશ વેગની જગ્યાએ તાક્ષણિક વેગ સમજવો ખૂબ જ જરૂરી બની જાય છે. બરાબર. શા માટે? પહેલાં તો કારણ સમજો કે આપણે સરેરાશ ઝડપ અને વેગ ભણી ગયા તો અહીંયા તાત્કાલિક વેગ અને ઝડપ અને તાક્ષણિક વેગ પણ અને ઝડપ પણ કહેવાશે. તો એ શું કામ ભણવું પડે? બરાબર. તો જે સરેરાશ ઝડપ અને વેગ છે એ નિયમિત ગતિ કરતા પદાર્થ માટે વાપરી શકાય, જ્યારે અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે સરેરાશ વેગનો જે એનું કોઈ પણ આપેલું જે સ્થાન હોય એ સ્થાને આપેલા સમય જો એનો વેગ અને ઝડપ શોધવી હોય તો એના માટે આપણે સરેરાશ વેગનો ઉપયોગ કરી શકતા નથી. બરાબર. તો એના માટે આપણે અહીંયા તાક્ષણિક વેગ ભણવો પડશે. અહીંયા તો પહેલાં શબ્દ છે તાક્ષણિક એટલે આપેલા સમયે વેગ શોધવો. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે તાત્કાલિક અથવા તો તાક્ષણિક વેગ અથવા તો ઝડપ કોને કહેવાશે? તો કે સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ વડે દર્શાવી શકાય છે. જે અહીંયા તાત્કાલિક વેગ છે એ તાત્કાલિક વેગને આપણે અતિ સૂક્ષ્મ સમયગાળાના સમયગાળો કેવો લેવાનો છે? ખૂબ જ ટૂંકો લેવાનો છે. તો અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ્ય વડે દર્શાવી શકીએ છીએ. લક્ષ્ય એટલે અહીંયા અંગ્રેજીમાં એને શું કહેવાશે? લિમિટ. બરાબર. લક્ષ્ય એટલે એને અંગ્રેજીમાં શું કહેવાશે? લિમિટ. એટલે આપણે લિમિટ લગાવી દેવાની છે કે ક્યાંથી ક્યાં સમયગાળો લેવાનો. બરાબર. અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ્ય તરીકે આપણે તાત્કાલિક વેગને વ્યાખ્યાયિત કરી શકીએ. તો કઈ રીતે? તો એને આપણે વેગ લઈશું, અહીંયા લક્ષ્ય લેવાનું છે એનો મતલબ આપણે અહીંયા શું લખી લીધું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો મતલબ શું થશે કે જે આપણે અહીંયા ડેલ્ટા ટી લીધો છે, ડેલ્ટા ટી આપણે શું ગણતા હતા? T2 માઇનસ T1. બરાબર. એટલે આ જે સમયગાળો છે કેવો હોવો જોઈએ? 0 થી ખૂબ જ નજીક હોવો જોઈએ. આનો અર્થ સમજજો કે આપણે અહીંયા જે લખ્યું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એનો મતલબ શું થશે કે જે ડેલ્ટા ટી જે સમયગાળો છે એ સમયગાળાનું મૂલ્ય 0ની ખૂબ જ નજીક છે. બરાબર. એવી રીતે આપણે અહીંયા શું લઈ લેવાની છે? લિમિટ લઈ લેવાની છે કે કોઈ પણ સમયગાળો એ 0ની ખૂબ જ નજીક લેવાનો, એટલે ખૂબ જ નાનો સમયગાળો લેવાનો. બરાબર. કોનો? સમયનો. બરાબર. તો આ શું લીધું છે? આ શું છે? આપણે સરેરાશ પ્રવાહ છે. જુઓ અહીંયા આટલું પદ છે એ શું છે? સરેરાશ વેગ છે. કે આપણે સરેરાશ વેગ જે ગઈકાલે જોયું ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી એ આપણે શું છે? સરેરાશ વેગ છે. અને એ સરેરાશ વેગના અહીંયા શું લેવાનું છે? કોનું લક્ષ્ય લેવાનું છે? સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ્ય. તો અહીંયા અતિ સૂક્ષ્મ સમયગાળાનું શું લઈ લીધું? લક્ષ્ય એટલે લિમિટ લઈ લીધી. તો એ પ્રમાણે આપણને અહીંયા તાત્કાલિક વેગ મળશે. બરાબર. હવે આપણે અહીંયા ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી છે એને આપણે ડીએક્સ ભાગ્યા ડીટી તરીકે લખી શકીએ. અને આ જે લિમિટ છે એ લિમિટ નીકાળી અને એને આપણે આ રીતે લખી શકીએ. બરાબર. કલનશાસ્ત્ર છે જે ગણિતના અંદર કલનશાસ્ત્ર આવે છે, જે લોકો જે વિદ્યાર્થીઓને મેથ્સ હશે એ લોકો વિકલન અને સંકલન ભણશે. બરાબર. આ છે શું છે? સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન દર્શાવેલું છે. બરાબર. આ જે આપેલું છે એ શું છે?
સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન આપેલું છે એટલા માટે આપણે અહીંયા dx ભાગ્યા dt લખ્યું, બરાબર. તો કલનશાસ્ત્રના અંદર આપણે જે બોલીએ છીએ ને આને કે સમયગાળો અતિ સૂક્ષ્મ હોવો જોઈએ, તો હવે કલનશાસ્ત્ર જે ગણિત છે એના અંદર આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 બોલીએ, એનો મતલબ એવો થાય કે સમયગાળો જે ડેલ્ટા ટી છે એ 0ની ખૂબ જ નજીક છે, બરાબર. તો અહીંયા શું આપેલું છે, સમય ટીની સાપેક્ષે સ્થાનનું જે છે એનું વિકલન આપેલું છે. હવે એને આપણે આ રીતે એક્સ ડોટ કરીને પણ દર્શાવી શકીએ, બરાબર. આ જે પદ છે એને આપણે સમયની સાપેક્ષે વિકલન હોય તો એને આપણે એક્સ ડોટ તરીકે પણ દર્શાવી શકીએ છીએ, બરાબર. અને ઓફકોર્સ વેગ છે તો વેગ એ કઈ રાશિ કહેવાશે, સદિશ રાશિ કહેવાશે, બરાબર. તો હવે આપણને અહીંયા જે તાત્કાલિક વેગ આપેલો છે એ તાત્કાલિક વેગ આપણે કઈ રીતે શોધી શકીએ, બરાબર. એના માટે આપણે અહીંયા બે રીતો ભણવાની છે. એક પહેલી રીત છે આલેખની રીત, બરાબર, અને બીજી છે એ સંખ્યાત્મક પદ્ધતિની રીત, બરાબર. આપણે બે રીતે એ તાત્કાલિક વેગ શોધી શકીએ, બરાબર. તો એના માટે આપણે પહેલાં આલેખની રીત જોઈએ કે આલેખની રીતના અંદર ધારો કે ટી બરાબર 4 સેકન્ડ, કેટલા, ટી બરાબર 4 સેકન્ડે આપણે કોઈ પણ પદાર્થ, જે કોઈ પદાર્થની ગતિ થાય છે એનો આપણે શું શોધવાનો છે, વેગ શોધવો છે, બરાબર. તો એના માટે આપણે પહેલાં તો ટી બરાબર 4 સેકન્ડે કોઈ એક બિંદુ લઈ લઈએ પી, બરાબર. અહીંયા જે પી બિંદુ છે ત્યાં આગળ આપણે શું શોધવાનો છે, વેગ શોધવો છે. તો એના માટે આપણે પહેલાં શું કરીશું, સમયનો એક ગાળો લઈ લઈએ. જેમ કે ધારો કે અહીંયા આપણે સમયનો ગાળો ડેલ્ટા ટી છે એ ધારો કે શું લઈ લઈએ, 2 સેકન્ડ, બરાબર. અહીંયા 2 સેકન્ડ, તો 2 સેકન્ડ આપણને કઈ રીતે મળશે, તો જુઓ અહીંયા 5 છે, બરાબર, અને અહીંયા 3 છે. તો 5માંથી 3 બાદ કરશો, અહીંયા T2 બરાબર 5 લઈ લો, T1 બરાબર 3 લઈ લો, તો અહીંયા તમને 2 મળી જશે, બરાબર. તો અહીંયા 3 અને અહીંયા 5. તો આપણે એક ગાળો લઈ લીધો અને એને આપણે અહીંયા લાઈન દોરી દીધી અને આનું નામ આપી દીધું આપણે T1 અને T2, બરાબર. 2 નામ આપી દે. તાપમાનનો ગાળો સમયનો ગાળો કેટલો લીધો છે, 2 સેકન્ડ. તો 5 - 3 કરીશું તો આપણને 2 સેકન્ડ મળશે. તો અહીંયા આપણે 5 અને 3, 5 - 3 કર્યા તો આપણને એક બિંદુ મળી ગયું P1 થી P2 સુધી, બરાબર. હજી પણ આપણે જે સમયગાળો છે એ નાના કરતા જઈએ, કેમ, કારણ કે આપણને તાપમાન જે સમયનો ગાળો છે એ કેવો લેવાનો છે, 0ની નજીક. તો ધારો કે આપણે હવે સમયનો ગાળો કેટલો કરી લઈએ, 1 સેકન્ડ કરીએ. તો 1 સેકન્ડ આપણને કઈ રીતે મળશે, ધારો કે એક પોઈન્ટ લઈ લઈએ 4.5 અને બીજું લઈ લઈએ 3.5. તો અહીંયા જેમ કર્યું એ જ પ્રમાણે T2 બરાબર લઈ લો 4.5 માઇનસ 3.5, તમને કેટલો મળશે, 1 સેકન્ડ. તો અહીંયા તમને એક બીજો ગાળો મળ્યો, અહીંયા એનું નામ આપીએ આપણે Q1 અને Q2, બરાબર. હજી પણ આપણે 1 સેકન્ડ લીધો, હજી પણ આપણે તાપમાનનો ગાળો કેટલો લઈએ, 0.5 સેકન્ડ લઈએ. તો 0.5 સેકન્ડ લેવા માટે આપણે શું કરવું પડશે, તો જુઓ અહીંયા વચ્ચે આવશે 4.75, એક આપણે લઈ લઈએ 4.75 અને માઇનસ અહીંયા એક લઈ લઈએ, સોરી 4.25, અહીંયા એક પોઈન્ટ લઈ લઈએ 4.25 નું અને અહીંયા એક પોઈન્ટ લઈ લઈએ -3.25. આ બંનેની બાદબાકી કરશો તો તમને કેટલો મળશે, 0.5 સેકન્ડ. તો ધારો કે આપણે અહીંયા ફરીથી એક 2 પોઈન્ટ લઈ લઈએ, એક અહીંયાથી અને અહીંયાથી. તો એ બંને પોઈન્ટને સરખાઈએ તો અહીંયા આપણને બીજું એક બિંદુ મળશે P1 અને બરાબર. તો આલેખની રીત વડે, એટલે કે આલેખના અંદર આપણે સમયગાળો નાના કરતા જવાનું. પહેલાં આપણે સમયગાળો કેટલો લીધો, 2 સેકન્ડ. તો આપણને કયા પોઈન્ટ મળ્યા, P1 અને P2. હવે આપણે સમયગાળો કેટલો કર્યો, 1 સેકન્ડ. તો એ દરમિયાન આપણને 2 પોઈન્ટ મળ્યા, Q1 અને Q2, બરાબર. એનાથી પછી આપણે સમયગાળો હજુ પણ નાનો કર્યો, ડેલ્ટા ટી કેટલો લીધો, 0.5. તો આપણે કેટલા 2 બિંદુ મળ્યા, T1 અને T2, બરાબર. તો જેમ જેમ આપણે સમયગાળો નાના કરતા જઈશું એમ એમ આ જે ગાળો છે એ ધીમે ધીમે શું થાય છે, નજીક આવતો જાય છે, બરાબર. અને છેલ્લે આપણે જે પોઈન્ટનું વેગ શોધવાનો હોય એ પોઈન્ટ આગળ આપણને સમય અને સ્થાનનું મૂલ્ય મળી જશે. તો એના ઉપરથી આપણે વેગ શોધી શકીએ, બરાબર. તો આ થઈ આલેખની રીત. કે આલેખના અંદર સમયગાળો ધીમે ધીમે નાના કરતા જવાનું અને આપણને
અહીંયા જે છેલ્લો જે નાનામાં નાનો પોઈન્ટ મળશે એ સ્પર્શકના રૂપે મળે છે. હવે આપણે અહીંયા સ્પર્શક કોને કહીશું કે ધારો કે અહીંયા આ રીતે ગ્રાફ આપેલો છે એટલે આપણને અહીંયા પી બિંદુ પાસે સ્પર્શક લેવાનું કીધું હોય તો આપણે એનો સ્પર્શક કઈ રીતે દોરી શકીએ? આ રીતે. આ શું દોર્યો? એનો સ્પર્શક દોર્યો. એટલે એને અડીને સ્પર્શ કરીને નીકળતો હોય તો એને આપણે શું કરીશું? સ્પર્શક. તો અહીંયા છેલ્લા ટૂંકા સમયગાળા માટે આપણને જે T1 અને T2 પોઈન્ટ મળે છે એ આપણને પી બિંદુના સ્પર્શકના રૂપમાં મળે છે. જુઓ અહીંયા શું મળે છે? એને સ્પર્શીને બહાર નીકળે છે એટલે આપણને સારા એના સ્પર્શકના રૂપમાં મળે છે. અને છેલ્લે જે નાના નાના કરતા જતા આપણને છેલ્લે જે 4 સેકન્ડ માટેનું જે મૂલ્ય શોધવાનું કીધું હતું એ ગાળો આપણને મળી જશે. તો એ પ્રમાણે આપણે T2 T1 ની કિંમત મળશે. અહીંયા T2 ની કિંમત કેટલી થશે? આજે લીધી T2 T1 ની કિંમત મળશે અને એ દરમિયાન આપણને અહીંયા x1 અને x2 ની કિંમત મળશે અને એ પરથી આપણે તાત્કાલિક વેગનું મૂલ્ય શોધી શકીએ. બરાબર. તો આ કઈ રીતના અંદર શું કરવાનું હતું? ધીમે ધીમે સમયગાળો નાના કરતા જવાનું અને છેલ્લે જે આવે છે એના બે મૂલ્યો લઈ લેવાના T2 T1 x1 x2 અને એ પ્રમાણે અહીંયા બંનેની કિંમત મૂકીને આપણે તાત્કાલિક વેગ શોધી શકીએ. બરાબર. આ થઈ ગઈ એની પહેલી રીત. એના પછી આપણે બીજી એક રીત આપેલી છે સંખ્યાત્મક પદ્ધતિની રીત. બરાબર. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. સંખ્યાત્મક પદ્ધતિની રીત પ્રમાણે આપણે કઈ રીતે ગણી શકીએ? તો એના માટે આપણે એક ગ્રાફ દોરી દીધો છે કે એક આપણને ગતિનું સમીકરણ આપેલું છે. કેવું? આ x બરાબર 0.08 t નો ઘન એ આપણને એક ગતિનું સમીકરણ આપેલું છે અને આ ગતિના સમીકરણ પરથી આપણે t બરાબર 4 સેકન્ડ માટે વેગનું મૂલ્ય શોધવાનું છે. બરાબર. તો આપણે અહીંયા શું કરીશું? જે સ્થાન છે એ સ્થાનના અલગ અલગ ગાળાઓ લઈ લેવાના છે. સ્થાન નહીં, સમય. અહીંયા t આવશે. બરાબર. સમયના આપણે શું લઈ લેવાના છે? અલગ અલગ ગાળા લઈ લેવાના છે. જેમ કે આપણે સમયનો એક ગાળો લીધો 2, પછી 1 0.5, જેમ આપણે અહીંયા કરતા હતા 2 1 0.5. એ જ રીતે અહીંયા પણ એક સમયનો ગાળો લીધો છે 2 1 0.5 0.1 0.01. આવા આપણે અલગ અલગ સમયના ગાળા લઈ લીધા છે. એના માટે આપણે T1 T2 ની કિંમત મેળવીએ અને x1 x2 ની કિંમત મેળવીશું. પછી ડેલ્ટા x કઈ રીતે મળીશું? આ x2 માંથી x1 બાદ કરીને તો એ મળશે અને એના ઉપરથી ડેલ્ટા x ને ડેલ્ટા t વડે ભાગી દઈશું તો આપણને અહીંયા વેગ મળી જશે. બરાબર. તો કઈ રીતે ગણીશું? તો જો હું એક તમને સમજાવું ઉદાહરણ કે આપણે પહેલા ગાળો કેટલો લીધો છે? 2. હવે તમને T1 અને T2 ની કિંમત કઈ રીતે શોધી શકો? તો T1 નું જે સૂત્ર છે આ જુઓ. T1 બરાબર t માઇનસ ડેલ્ટા t ભાગ્યા 2. T1 બરાબર t માઇનસ ડેલ્ટા t ભાગ્યા 2. તો જો આપણે જોઈએ આપણે અહીંયા લઈએ કે t માઇનસ ડેલ્ટા t ભાગ્યા 2 છે તો આપણે T1 બરાબર જોઈએ. ચલો અહીંયા t કેટલો છે? t લઈશું 2 માઇનસ ડેલ્ટા t કેટલા છે? 2. સોરી, અહીંયા t કેટલા આપેલા છે આપણને? 4 સેકન્ડ. કારણ કે કેટલા સેકન્ડ માટે શોધવાનો છે? 4 સેકન્ડ માટે. એટલે t અહીંયા કેટલો છે? 4 સેકન્ડ માઇનસ ડેલ્ટા t આપણે કેટલા લીધા? સમયનો ગાળો 2 સેકન્ડ. તો અહીંયા લખ્યો 2 અને ભાગ્યા 2. અહીંયા શું મળ્યું આપણને? 4 માઇનસ 1 એટલે 3. તો અહીંયા લખ્યું 3. બરાબર. હવે આપણે T2 કઈ રીતે શોધી શકીશું? આ પ્રમાણે. તો અહીંયા લખીએ T2 બરાબર શું છે? t તો 4 જ રહેવાનો છે 4 સેકન્ડ માટે એટલે 4 વત્તા 2 ભાગ્યા. અહીંયા શું મળ્યું? 4 વત્તા 1 2 5 સેકન્ડ. તો અહીંયા 3 સેકન્ડ 5 સેકન્ડ. બરાબર. એ જ રીતે તમે આ બધાની કિંમતો પણ શોધી શકો. કઈ રીતે? તો અહીંયા 2 સેકન્ડ માટે આપણે લીધું. હવે 1 સેકન્ડ માટે લેવું હોય તો અહીંયા આપણે 2 ની જગ્યાએ શું લખીશું? 1. એવી રીતે અહીંયા પણ 2 ની જગ્યાએ શું લખીશું? બરાબર. તો અહીંયા શું આવશે? 0.5 આવશે. 4 માંથી 0.5 કરશો તો તમારો જવાબ મળશે 3.5. બરાબર. એ જ રીતે અહીંયા કરશો 4 વત્તા
0.5 કરશો તો તમને જવાબ મળશે 4.5. બરાબર. એ જ રીતે તમે બધાનું અહીંયા 0.1ની કિંમત 1, 0.1, 0.01 એ રીતે કિંમતો મૂકશો તો તમને T1 અને T2ની કિંમતો મળી જશે. હવે આપણે અહીંયા x1 અને x2ની કિંમત શોધવાની છે. તો એ કઈ રીતે શોધીશું આપણે? આ સૂત્ર ઉપરથી. બરાબર. કઈ રીતે? કે જુઓ અહીંયા x1 છે તો x1 અંદર આપણે અહીંયા x1 શોધવા માટે શું કરીશું? 0.08 ગુણ્યા x1 શોધવાના છે તો એ દરમિયાન આપણે T1 સમયગાળો લઈશું. તો T1 સમયગાળો દરમિયાન કેટલો છે? 3. તો અહીંયા 0.08 ગુણ્યા t નો ઘન છે એટલે 3 નો શું થશે? ઘન. એટલે 0.08 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરશો તો તમને આટલો જવાબ મળી જશે. બરાબર. એ જ રીતે હવે ધારો કે આપણે અહીંયા x2 શોધવા હોય તો અહીંયા x2 નું મૂલ્ય કઈ રીતે શોધીશું? આ જે t છે ત્યાં આગળ શું મૂકીશું? 5. બરાબર. તો અહીંયા થશે 0.08 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરશો તો તમને જવાબ મળશે 10. બરાબર. હવે એ જ રીતે આ કિંમત શોધવા માટે અહીંયા t ની જગ્યાએ શું મૂકશો? 3.5. તો તમને આ બધા મૂલ્યો મળશે. એવી રીતે અહીંયા આ t ના અંદર આ બધા કિંમતો મૂકશો તો તમને આ બધા જવાબો મળશે. બરાબર. તો અહીંયા આપણને x1 અને x2 ની કિંમત મળી ગઈ. તો હવે આપણે ડેલ્ટા x શોધી શકીએ. કઈ રીતે? તો કે ડેલ્ટા x બરાબર x2 - x1 કરીને. તો x2 કેટલા છે? 10. 10 - 2.16 કરો તો એનો જવાબ મળશે 3.84. બરાબર. હવે એ જ રીતે 7.29 છે -3.43 કરશો તો તમને મળશે 3.86. એવી જ રીતે આ બધા કિંમતોમાંથી આ કિંમત બાદ કરશો તો તમને ડેલ્ટા x ની કિંમત મળી જશે. બરાબર. હવે એ જ રીતે આપણે અહીંયા શોધવાનું શું છે? વેગ. તો સ્થાનાંતર ભાગ્યા શું લઈશું? સમય. અહીંયા આપણને સ્થાનાંતર આપેલું છે ડેલ્ટા x. અહીંયા આપણે સમયગાળો લીધેલો છે તો કરી દો. 7.84 ભાગ્યા 2 એટલે તમને મળશે 3.92. બરાબર. એ જ રીતે 3.86 ભાગ્યા 1 તો એનો જવાબ શું હશે? 3.86. બરાબર. એ જ રીતે આ બધા જે પદો છે એમને એમના અનુરૂપ સમયગાળા વડે ભાગશો તો તમને વેગના મૂલ્યો મળી જશે. બરાબર. અહીંયા શું ખ્યાલ આવશે કે જ્યારે સમયગાળો 2 હશે ત્યારે આપણને વેગ આટલો મળશે 3.92. એવી રીતે જેમ જેમ સમયગાળો ઘટતો જાય છે એટલે કેવો થાય છે? સમયગાળો 0 ની નજીક થતો જાય છે ત્યારે 0.01 થાય છે. તે દરમિયાન અહીંયા જુઓ સમય કેટલો મળે છે આપણને? 4 ની નજીક મળે છે. કેમ? કારણ કે અહીંયા આપણે 4 સેકન્ડ માટે વેગનું મૂલ્ય મેળવવાનું છે. એટલા માટે અહીંયા જુઓ સમય જેમ જેમ સમયગાળો એ 0 તરફ જશે એમ આપણને અહીંયા જુઓ 3.99 અને 4.005 એટલે એ શું મળે છે આપણને? 4 સેકન્ડની નજીક મળે છે. તો 4 સેકન્ડ દરમિયાન આપણને વેગનું મૂલ્ય મળશે 3.84. બરાબર. ખ્યાલ આવી ગયો? તો અહીંયા વેગની કિંમત એક ક્ષણે એટલે તાત્કાલિક વેગ શોધવા માટે આપણે 2 રીતોનો ઉપયોગ કરી શકીએ. એક આલેખની રીત અને બીજી સંખ્યા પદ્ધતિની રીત. બરાબર. તો આના અંદર શું કર્યું? આપણે અલગ અલગ સમયગાળા લઈ લીધા. એ પ્રમાણે આ સૂત્ર ઉપરથી T1 મેળવ્યું, આ સૂત્ર ઉપરથી T2 ની કિંમત મેળવી. અહીંયા x1 અને x2 ની કિંમત આપણે આ સમીકરણ ઉપરથી લીધી અને ડેલ્ટા x એટલે x2 - x1 અને વેગની કિંમત આપણને ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t કરી અને વેગની કિંમત મળી ગઈ. બરાબર. તો અહીંયા 4 સેકન્ડ માટે આપણને જે મેળવવાની હતી એ કિંમત અહીંયા વેગની કિંમત આપણને મળી ગઈ. બરાબર. પછી આ જે અનિયમિત ગતિ માટેના વેગના મૂલ્ય શોધવાના છે એમાં જે આલેખની રીત છે એ આપણને વધારે સુવિધાજનક નથી. એટલા માટે કારણ કે અહીંયા જે આપણને 4 સેકન્ડ માટે મૂલ્ય મેળવવાનું છે એ આપણને બરાબર પ્રોપર મળતું નથી. એટલા માટે આપણે આ પદ્ધતિ વધારે ઉપયોગમાં નથી લેતા. એની જગ્યાએ સંખ્યા પદ્ધતિવાળી જે રીત છે એની રીત જે છે એ આપણે અહીંયા ઉપયોગમાં લઈશું. બરાબર. હવે આ રીતે આપણે 2 રીત જોઈ. અહીંયા આપણે તાત્કાલિક વેગ માટેનું સૂત્ર મેળવ્યું જેમાં અંદર આપણે શું લઈ લીધું? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 dx ભાગ્યા dt અને એને આપણે x ડોટ તરીકે લીધું. હવે આ 2 રીતે આપણે ગણી શકીએ. એના સિવાય ધારો કે આ ગ્રાફ ઉપરથી આપણે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવો હોય બરાબર તો એના માટે આપણે આ રીતે લખી શકીએ કે ધારો કે કોઈ પદાર્થ છે એ પહેલા શું કરે છે? ગતિ કરે છે. પછી થોડાક સમય પછી શું થઈ જાય છે? એ સ્થિર થઈ જાય છે અને થોડાક સમય પછી એની ગતિ ધીમે ધીમે શું થઈ જાય છે? ઓછી થઈ અને ફરીથી શૂન્ય થઈ જાય છે. તો આપણે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ પણ આ રીતે દોરી શકીએ. બરાબર. તો આ થયો તાત્કાલિક વેગ. અને આપણે તાક્ષણિક વેગ તરીકે પણ ઓળખી શકીશું કે કોઈ અનિયમિત જ્યારે ગતિ થતી હશે ત્યારે તે ક્ષણે આપણે વેગનું મૂલ્ય શોધવા માટે તાત્કાલિક વેગનો ઉપયોગ
કરીશું. બરાબર, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનું છે તે આટલા સુધી આપણે